અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી। નામ લીધા વિના જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર સાધ્યું નિશાન। ગોંડલમાં ગુંડાગીરી જગજાહેર છે। પોલીસ પણ દબાણમાં કામ કરતી હોવાનો પીપળિયાનો ઇશારો છે। ગોંડલમાં જે ઘટનાઓ બની છે તેને લઈને મેં લખ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગોંડલને પીપળિયાએ મિર્ઝાપુર ગણાવ્યું। ગુંડા તત્વોને કોઈ ધર્મ કે જાતિ નથી હોતી। પોલીસ પણ આવા તત્વોની વિરુદ્ધમાં ભલામણ વિના કાર્યવાહી કરે તેવી વાતનો પણ ઉલ્લેખ કર્યો। ગોંડલની એક પછી એક બનતી ઘટનાઓથી પોલીસ સામે સવાલ થાય છે। આખા ગુજરાતમાં જે કાર્યવાહી થાય છે તે કાર્યવાહી ગોંડલમાં પણ થવી જોઈએ। નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર પીપળિયાએ વાર કર્યા। છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું એવું ગામ જે ગોંડલ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે। ત્યારે પાટીદાર અગ્રણી છે પુરુષોત્તમ પીપળિયા, તેમને પણ સોશિયલ મીડિયા ઉપર ક્યાંક ને ક્યાંક પોસ્ટ શેર કરી છે, જેમાં ગુજરાતના ગોંડલને મિર્ઝાપુર તરીકે તેમને ક્યાંક ને ક્યાંક સંબોધન કર્યું છે। આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, મિર્ઝાપુર ગુજરાતનું કહ્યું છે, ખરેખર શું આવી ઘટનાઓ અહીંયા વારંવાર બની રહી છે? આમ જોઈએ તો ગોંડલની અંદર ઉપરા ઉપરી જે બનાવો બની રહ્યા છે તેનાથી પ્રજા ભયભીત છે। આ ઘટના કોઈ જ્ઞાતિ કે એવી બાબત નથી। ગુંડાઓને કોઈ જ્ઞાતિ હોતી નથી, પરંતુ જે રીતે પોલીસે ગોંડલની ગુંડાગીરી ઉપરનું જે વર્ચસ્વ તોડવું જોઈએ તે તોડવામાં નિષ્ફળ છે। એટલે લોકો ભય હેઠળ છે, તો પોલીસે આ અંગે અસરકારક પગલાં લેવા જોઈએ। લોકો ભયમુક્ત જીવે તે તેમની ઈચ્છા હોય છે, અને તે ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે સરકારે પણ યોગ્ય પગલાઓ લેવા જોઈએ। ખાસ કરીને સર, જે પ્રમાણે પાટીદાર યુવાનને માર મારવામાં આવ્યો છે, સગીર યુવાન હતો, એને બેફામ માર મારવામાં આવ્યો। એની પહેલા એક જાટ યુવાનનું શંકાસ્પદ મોત થયું છે। પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે। હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ત્યાં કથળી હોય એવું લાગે છે? સાહેબ, કોઈ પણ ભોગ બનનાર કોઈ પણ જ્ઞાતિનો હોય, એ પાટીદાર હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય, એટલે અહીંયા જ્ઞાતિ ઉપર નહીં જઈએ, પરંતુ જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે તે ચિંતાનો વિષય છે, નહીં કે પાટીદાર યુવક ભોગ બન્યો એ ચિંતાનો વિષય છે। ભોગ કોઈ પણ યુવાન બને, કોઈ પણ વ્યક્તિ બને, તે અગત્યનું નથી। એટલે જે ગુંડાગીરી છે એ ડામવી જોઈએ, અને એના માટે અસરકારક પગલાં લેવા જોઈએ। આને જ્ઞાતિ તરીકે પ્રસિદ્ધિ કે પ્રચાર કે પ્રસાર કરવો જોઈએ નહીં, પરંતુ ગુંડાગીરી એ અગત્યની બાબત છે। અને અત્યારે સરકાર જ્યારે સજાગ થઈ છે અને સરકારે જ્યારે લિસ્ટ મગાવ્યા છે, ત્યારે આવી ગુંડાગીરી જાહેરમાં થતી હોય તો મારી દ્રષ્ટિએ તેમને યોગ્ય નસીહત પહોંચાડવી જોઈએ અને અસરકારક પગલાં લેવા જોઈએ। એટલે સાહેબ, લાગે છે કે પોલીસ ત્યાં તંત્ર છે યોગ્ય કાર્યવાહી નથી થતું, જેના કારણે આ પ્રકારના અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે? પોલીસ તંત્રની જો કાબુ હોત તો આ 1700-1800 જે લિસ્ટ બન્યું છે ગુંડાઓનું, તો આટલા ગુંડાઓ અત્યારે અસ્તિત્વમાં હોત જ નહીં। એટલે પોલીસ તંત્રએ અગાઉ જે ગુંડાઓને ડામવામાં નિષ્ફળ ગયા છે, એટલા માટે થઈને આ મસ્ત મોટા લિસ્ટ બની રહ્યા છે। એટલે મારી દ્રષ્ટિએ એ લિસ્ટ મુજબ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, અને એમાં વાલા દવલાની નીતિ ન રાખવી જોઈએ। કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, એને અવગણીને માત્ર ગુંડાગીરી છે એ જ ધર્મ યાદ રાખીને પોલીસે ભેદભાવ વગર કાર્યવાહી કરવી જોઈએ, તેવું ચોક્કસ પ્રજા ઈચ્છી રહી છે।
સાહેબ, છેલ્લો સવાલ, જે પ્રમાણે ગોંડલ છે તે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં સૌથી ચર્ચાસ્પદ ગામ રહ્યું છે રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો. હવે તો જે પ્રમાણે હવે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ત્યાં કથળી છે, તો ત્યાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી પોલીસે કરવી જોઈએ એવું લાગે છે. માત્ર ગોંડલ અસરગ્રસ્ત છે એવું નથી. ગોંડલ છે એની વ્યાપ વધારે હોઈ શકે, પણ બીજા અનેક એવા સિટીઓ છે, અનેક એવા તાલુકા મથકો છે જ્યાં ગુંડાગીરી વખરી રહી છે. એને કાબુમાં લેવું જોઈએ, અને ખુલ્લે આમ ભય ફેલાવી રહ્યા છે ગુંડાઓ, એને કાબુમાં લે. અને સારી બાબત એ છે કે અત્યારે પોલીસ આ કાર્યવાહી કરી રહી છે, પણ આ કાર્યવાહી કરવી પડે અને આનું ઝુંબેશ ઉઠાવવું પડે ત્યાં સુધી એ જો ગુંડાગીરી ત્યાં સુધી માજા મૂકી હતી તો તેઓ સમય આવવા દેવો જોઈતો ન હતો. હવે જોઈએ કે પોલીસ આગામી સમયમાં કેટલી સફળ રહે છે. ગોંડલમાં તો જરૂરી છે કે ના, તમામ ગોંડલ સહિત ગોંડલમાં જરૂરી છે જ, નથી એવું કહેવાનું કોઈ કારણ નથી. મેં પહેલા જ કીધું કે ગોંડલમાં વ્યાપ અન્ય સિટી કરતા વધારે હોય, અન્ય સિટીમાં એ છે ગોંડલ કરતા વધારે, પણ સમગ્ર ગુજરાતમાં પણ આ રીતે પગલાં લેવાવા જોઈએ. પણ એમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર લેવાવા જોઈએ, કોઈ વાલા દવલાની નીતિ વગર લેવા જોઈએ, કોઈ પક્ષ કે કોઈ પક્ષેથી દૂર રહીને લેવા જોઈએ, કોઈ હોદ્દા કે સાવકાર ગરીબનો ભેદભાવ વગર હોવા જોઈએ. બસ આટલું કરશે તો મારી દ્રષ્ટિએ ચોક્કસ આની ઉપર કાબુ મેળવી શકાશે. લાગવગને દૂર રાખવી જોઈએ, ભલામણને દૂર રાખવી જોઈએ, તો ગુંડાઓની કોઈ તાકાત નથી કે એ ગુંડાગીરી આચરી શકે. પ્રશાસન જો સખ્તાઈ કરશે તો મારી દ્રષ્ટિએ ચોક્કસ ગુંડાગીરી પર કાબુ મેળવી શકાશે. જે પ્રમાણે પુરુષોત્તમ પીપળિયા છે તેમણે વાત કરી છે, ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ તંત્ર દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હિસ્ટ્રી સીટરોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની કાર્યવાહી, કડક કાર્યવાહી છે તે ગોંડલમાં પણ કરવામાં આવે. સાથે સાથે જે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ અને કોઈ પણ જે ભેદભાવ રાખ્યા વગર જો પોલીસ આ પ્રકારની કડક કાર્યવાહી કરશે તો 100% જે ગુનાખોરી છે તે ઓછી થશે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ.